નમસ્કાર દર્શક મિત્રો, ટીવી 13માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। આજે વાત કરી રહ્યા છે કોમન મેન એટલે કે સીએમની વાત કરી રહ્યા છે। સીએમની ચર્ચા એટલા માટે ઉઠી છે કારણ કે સીએમ તકલીફમાં છે। આ સીએમ એટલે કે આપણે વાત કરી રહ્યા છીએ કોમન મેનની। આ કોમન મેનની આસપાસ એટલી બધી અગવડતા ઊભી થઈ ગઈ છે કે તેઓ હવે રજૂઆત કરે છે, ફરિયાદો કરે છે, વિરોધ કરે છે, છતાં પણ કોઈ સાંભળતું નથી એવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે સમગ્ર રાજ્યમાં। જે મહાનગરોના વિકાસની આપણે વાત કરી રહ્યા છીએ તે વિકાસમાં ઘણી બધી જગ્યાએ ખાડા નજરે પડી રહ્યા છે અને એટલા માટે મહાનગરોની અંદર ખાડા નગર તરીકેની સ્થિતિ ઊભી થઈ છે। ખાડાઓને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। સાથે સાથે આ ખાડા રાજની સમસ્યાથી અકસ્માતની પણ સંખ્યામાં વધારો થયો છે। અકસ્માતમાં જો કોઈ ભોગ બને છે તો તેણે શું કરવું જોઈએ તે મુખ્ય ચિંતા તેમને સતાવી રહી છે। એવામાં જ્યારે કોમન મેનનું જો કોઈ સાંભળતું ના હોય ત્યારે આખરે સીએમએ સાંભળ્યું હોય એવું લાગે છે, કારણ કે સીએમએ એક કાર્યક્રમ દરમિયાન જે કાર્યક્રમ યોજાયો હતો તેની પણ વિગત આપને આપીએ તો રાજ્યમાં સંપૂર્ણતા અભિયાન ચાલી રહ્યું છે। આ સંપૂર્ણતા અભિયાન હેઠળ સન્માન સમારોહ યોજવામાં આવ્યો અને સન્માન સમારોહમાં કુલ રાજ્યના 13 જિલ્લાઓ છે તેના કલેક્ટરોને સન્માન કરવામાં આવ્યું, તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ સન્માન સમારોહમાં સીએમ એટલે કે મુખ્યમંત્રીએ તેમને ટકોર કરી છે। મુખ્યમંત્રીએ તેમને ખાસ નોંધ લેવાનું કીધું છે કે હવે કામ કરવાની પદ્ધતિ બદલવી પડશે અને જે કોઈ કામ કરો છો તેમાં ગુણવત્તા લાવવી પડશે। હા, કામ એક ઓછું થશે તો ચાલશે, પણ જે કોઈ કામ કરો તેમાં ગુણવત્તા હોવી જોઈએ, આવો ભાર મૂક્યો છે। ત્યારે સવાલ અને ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કે સીએમની વાત ખરેખર સંભળાશે કે નહીં, કારણ કે સીએમ જ્યારે કહેતા હોય, કોઈ આદેશ આપતા હોય, કોઈ ટકોર કરતા હોય તો કેટલી મોટી જવાબદારી બની જાય છે એ અધિકારીઓની, એ બ્યુરોક્રેટ્સની। આ બ્યુરોક્રેટ્સ સાંભળશે કે કેમ, કારણ કે આપણે ત્યાં સુધી ગુજરાતમાં જોયું છે કે જ્યાં કેન્દ્રીય મંત્રીઓ પણ ટકોર કરીને આવ્યા હોય, એ કેન્દ્રીય મંત્રીઓની ટકોરને અવગણતા હોય એવા અધિકારીઓ શું મુખ્યમંત્રીનું કહેવું માનશે કે કેમ? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે સીએમએ ટકોર તો કરી, પણ કઈ બાબતે લઈને તો એક ગંભીરતા લેવામાં આવી સીએમ દ્વારા કોમન મેનની ચિંતાને લઈને। કોમન મેન વારંવાર કહી રહ્યો છે કે અમને ખાડાઓ રાજથી સમસ્યાઓ નડી રહી છે, વાહન ચાલકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, પ્રજા ત્રાહિમામ છે। એવામાં આ કદાચ બાબતની ગંભીરતા મુખ્યમંત્રીના કાને પડી હોય અને મુખ્યમંત્રીના માનસ પટલ પર નોંધાયું હોય, એટલા માટે મુખ્યમંત્રીએ કલેક્ટરોને સન્માન કરતી વખતે ટકોર પણ કરી છે અને આદેશ પણ આપ્યો છે કે હવે જે કોઈ કામ કરવામાં આવે તેમાં કાર્ય પદ્ધતિ બદલવાનો અભિગમ રાખવો જોઈએ અને ગુણવત્તાયુક્ત કામ થવું જોઈએ, આવો ભાર મૂકવામાં આવ્યો છે। પરંતુ આ ભારનું કેટલું વજન ખરેખર કલેક્ટર કે પછી અધિકારીઓ સંભાળશે તે પણ જોવું રહ્યું। આજે વાત એટલા માટે કરી રહ્યા છે કે જ્યારે ખાડા રાજથી મહાનગરો ઉભરાતા જોવા મળી રહ્યા છે ત્યારે આપણે ગુજરાતમાં એવા નેતાઓના મુખે સાંભળ્યું છે કે આપણે ગુજરાતમાં પેરિસ જેવા રોડ રસ્તા જોઈએ છે। શું આ પ્રકારનો વિકાસ આપણે જોઈએ છે? પ્રજા ટેક્સ ભરે છે તો તેમને આ વિકાસ આ પ્રકારનો મળી રહ્યો છે કે તેઓ ખાડામાં સપડાઈ રહ્યા છે, ખાડામાં તેમના પ્રજાના પૈસા જાણે કે વેડફાતા હોય તેવું દ્રશ્યમાન થઈ રહ્યું છે। એવામાં ક્યાં પેરિસની વાત કરીએ છીએ, ક્યાં અમેરિકાની આપણે વાત કરી રહ્યા છીએ। ન માત્ર અહીંયા ગુજરાતમાં પણ, ગુજરાત સિવાય પણ દેશમાં ઘણા રાજ્યોમાં સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે। એવામાં ચર્ચા અને ચિંતા એટલા માટે થાય કે આ જે કોમન મેન છે, આ કોમન મેનનું સીએમએ ખરેખર સાંભળ્યું છે તો સીએમનું અધિકારીઓ સાંભળશે કે કેમ? આ સવાલ થઈ રહ્યો છે એટલા માટે કે જ્યારે મુખ્યમંત્રી દ્વારા ટકોર કરવામાં આવી ત્યારે ચારે તરફ આપણને ખાડા જોવા મળી રહ્યા છે। એટલા માટે જ આજે વાત કરીશું સીએમ કરે ટકોર, ખાડા વધ્યા ચારે કોર। તો દર્શક મિત્રો, આજે ગાંધીનગરમાં જ્યારે આ અભિયાન યોજાયું હતું, સંપૂર્ણ અભિયાન, એ હેઠળ એક સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કલેક્ટરોનું સન્માન કરવામાં આવ્યું હતું। તો આજે જે મુદ્દાઓ છે તેમાં એક નજર આપણે ગ્રાફિક્સના માધ્યમથી કરવાનો પ્રયાસ કરીશું, આપને જણાવીશું, એક નજર કરાવીશું કે રાજ્યમાં જે સન્માન સમારોહ હતો તેમાં કલેક્ટરોને આદેશ આપવામાં આવ્યા છે। તો સંપૂર્ણતા અભિયાન હેઠળ એક સન્માન સમારોહ ગાંધીનગરમાં યોજવામાં આવ્યો હતો જ્યાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કલેક્ટરોનું સન્માન કરવામાં આવ્યું। આ કાર્યક્રમની અંદર 13 જિલ્લાના કલેક્ટરોનું સન્માન કરવામાં આવ્યું હતું અને કલેક્ટરોનું સન્માન સાથે સાથે તેમને સંદેશ પણ પાઠવવામાં આવ્યો છે, ટકોર પણ કરવામાં આવી છે। સીએમ દ્વારા કલેક્ટરોને ખાસ ટકોર કરવામાં આવી છે કે હવે જે પણ કામ થાય તે ગુણવત્તાસભર હોવું જોઈએ। જોવું રહ્યું કે કેટલું ગુણવત્તાસભર આગામી દિવસોમાં કામ જોવા મળશે। એક કામ ઓછું થશે તો ચાલશે, પણ જે કામ કરો તેમાં ગુણવત્તા હોવી જોઈએ, આવો ખાસ ભાર મૂક્યો છે મુખ્યમંત્રીએ। કોમન મેનની વેદના સાંભળતા કોમન મેન એટલે કે સીએમ આપણે જો જોતા હોઈએ તો ગુજરાતમાં રસ્તાઓ મુદ્દે કેન્દ્રીય મંત્રીઓ પણ લાલઘુમ થયા હતા, ત્યારબાદ હવે મુખ્યમંત્રી ખુદ લાલઘુમ જોવા મળ્યા હતા અને મુખ્યમંત્રી દ્વારા ટકોર કરવામાં આવી છે। ત્યારે રાજ્યના મહાનગરોમાં વરસાદમાં દર વર્ષે ખાડાની સમસ્યા યથાવત આપણને જોવા મળે છે। તો ગ્રાફિક્સના માધ્યમથી આપને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કયા કયા મહત્ત્વના મુદ્દા આ રિપોર્ટમાં નોંધવામાં આવ્યા છે। કરોડો રૂપિયાનું બજેટ ફાળવવા છતાં પણ રાજ્યમાં ખાડા રાજની સમસ્યા વધતી જોવા મળી રહી છે। તો વિકાસ ખાડામાં છે કે પછી ખાડાના વિકાસ કરીને સામ્રાજ્ય ઊભું કરવામાં આવ્યું છે નેતાઓએ પોતાના વિકાસનું?
રાજ્યના મહાનગરોમાં રસ્તાઓમાં ખાડાનું સામ્રાજ્ય યથાવત જોવા મળી રહ્યું છે, ત્યારે ખાસ બાબત એ પણ નોંધવા જેવી છે કે અમદાવાદ હોય, રાજકોટ હોય, સુરત સહિતના જે શહેરો છે, શહેરોમાં પણ ખાડાઓનું સામ્રાજ્ય અત્યારે નોંધાઈ રહ્યું છે. ત્યારે કલેક્ટરો હવે આગામી દિવસોમાં આ સ્થિતિને કેવી રીતે બદલી શકશે તે પણ જોવું રહ્યું. રાજ્યના મહાનગરોમાં વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, પ્રજા ત્રસ્ત છે અને તંત્ર મસ્ત જોવા મળી રહ્યું છે. છતાં પણ સ્થિતિ યથાવત છે, ત્યારે સવાલો ઘણા બધા થઈ રહ્યા છે. અને ખાસ વાત કરીશું વિરોધની, તો વલસાડમાં એક સમાચાર એ પણ મળ્યા હતા કે હાઈવે પર મસ્ત મોટા ખાડામાં બેસીને ખુદ નેતાઓ દ્વારા, સત્તાપક્ષના નેતાઓ દ્વારા જ વિરોધ કરવામાં આવ્યો હતો. મહાનગરોમાં ભંગાર રસ્તા મામલે કલેક્ટરો દ્વારા વારંવાર પાલિકાને ટકોર કરવામાં આવે છે, તેમ છતાં પણ સ્થિતિ આપણને યથાવત જોવા મળી રહી છે. ત્યારે ગ્રાફિક્સના માધ્યમથી આ મુદ્દાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો. હવે એક નજર કરીશું કે આજે સવાલ છડે ચોકમાં કયા પ્રકારના સવાલ આપણે પૂછવા જઈ રહ્યા છે. તો સવાલ નંબર 1 છે કે અધિકારીઓને વારંવારની ટકોર થાય છે, ત્યારબાદ પણ ખાડાની સમસ્યા પ્રજાને કેમ યથાવત જોવા મળી રહી છે. સવાલ નંબર 2 છે કે રાજ્યમાં વધતી ખાડારડની સમસ્યામાંથી લોકોને રાહત ક્યારે મળશે. સવાલ નંબર 3 છે કે તંત્રના અધિકારીઓ પ્રજાને સંપૂર્ણતઃ જવાબદેહ ક્યારે બનશે, જવાબદારી નિભાવશે કે કેમ. ચોથો સવાલ થઈ રહ્યો છે કે રાજ્યમાં રોડ રસ્તાઓ પર થીગડાની સ્થિતિ આપણને ક્યાં સુધી જોવા મળશે. આ થીગડા મારીને કામ ચલાવવાની સ્થિતિ કેમ આપણને જોવા મળી રહી છે. બિસ્માર રોડ રસ્તાની સમસ્યા સામે પ્રજાએ વિરોધ કર્યો હોય અને નેતાઓ ખુદ વિરોધમાં ઉતર્યા છે, તો આ પ્રજાને નેતાઓના વિરોધની અસર શું જોવા મળી રહી છે. કેન્દ્રીય મંત્રીઓની ટકોર ન ગણકારતા અધિકારીઓ શું સીએમનું કહ્યું માનશે કે કેમ, આ પણ એક મુખ્ય સવાલ થઈ રહ્યો છે. સવાલ નંબર 7 છે કે રાજ્યની પ્રજાને ટેક્સના બદલામાં ખાડાવાળો વિકાસ કેમ મળી રહ્યો છે. આ પ્રકારનો વિકાસ શું લોકોએ માંગ્યો હતો. ખાડાને કારણે કોઈ નાગરિકને જો નુકસાન થાય તો શું કરી શકાય, એ જોગવાઈ પર પણ આપણે ચર્ચા કરીશું. તો સવાલ નંબર 9 થઈ રહ્યો છે કે રાજ્યના મુખ્યમંત્રીની ટકોર બાદ હવે અધિકારીઓ જાગશે કે કેમ. સાથે સાથે ગુજરાતમાં પ્રજાને વિકાસના નામે મળ્યા ખાડા, તો પછી વિકાસ થયો કોનો, તે પણ એક સવાલ છે. અને સવાલ નંબર 11 છે કલેક્ટરોની પાલિકાને વારંવાર ટકોર છે, ત્યારબાદ પણ નિરાકરણ કેમ હજી સુધી જોવા નથી મળતું. મુખ્યમંત્રીએ કહી દીધું કે ટકોર કરી છે, શું હવે ટકોર સાંભળવામાં આવશે કે કેમ. તો દર્શક મિત્રો, ચર્ચાની જ્યારે આપણે શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે સવાલ અને ગ્રાફિક્સના માધ્યમથી આપણે મુદ્દા સમજાવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે હવે એક નજર કરી લઈશું એ દ્રશ્યો પર પણ, અને સાથે સાથે વલસાડમાં જ્યારે નેતાઓ ખુદ મસ્ત મોટા ખાડામાં બેઠા હતા અને ચક્કા જામ કર્યો હતો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, તો એ નેતાઓ પણ શું કહી રહ્યા છે વિરોધ પ્રદર્શનમાં, એક નજર કરીએ, તેમને પણ સાંભળી લઈએ કે તેઓ આ ખાડા રાજ માટે શું કહી રહ્યા છે. ખાતમુહૂર્તમાં ગયેલા ત્યારે બરાબર કપરાડા આગળ આવીને અમારી ગાડી પણ ફસી ગઈ મેઇન રોડ પર. અને આ બાબતે આપણા લોકપ્રિય સાંસદ શ્રી ધવલભાઈ, આપણા લોકપ્રિય કપરાડાના ધારાસભ્ય ભાઈ શ્રી જીતુભાઈએ સંકલનમાં પણ ખૂબ સરસ રજૂઆત કરેલી. અને સંકલનમાં એમને NH-વાળાને કલેક્ટર સાહેબે કીધેલું કે જો એક્સિડન્ટ થશે હવે પછી તો તમારા પર FIR થશે. પરંતુ આજે જ્યારે હું આ રસ્તા પર આવ્યો ત્યારે આ રસ્તા પર ખૂબ જ ખાડા, આ ગાડીવાળા પણ ટૂંકા પોકારી ગયા. અને ભવિષ્યમાં પણ આ રસ્તો બને એવું મને લાગતું નથી. પરંતુ આપણા લોકપ્રિય સાંસદ ધવલભાઈ પટેલે પાર્ટીથી કપરાડા સુધી આ રસ્તો મંજૂર કરેલો છે. પરંતુ આ જાડી ચામડીના અધિકારીઓ આ રસ્તો રિપેર કરવામાં ઠાગા થયા કરે છે. અને જ્યારે રજૂઆત થાય ત્યારે એકાદ બે ગાડી નાખીને ખાડા પૂરીને ચાલ્યા જાય અને લોકોને ખૂબ અગવડતા પડે. એ માટે જ્યાં સુધી આ અધિકારીઓ અમને લેખિતમાં બાંયધરી નહીં આપે ત્યાં સુધી અમે ઉપવાસ પર ઉતરવાના છે. આજે મારી જોડે કપરાડાના સરપંચશ્રી, કપરાડાના જિલ્લા પંચાયત સભ્ય દક્ષાબેન, સામાજિક કાર્યકર્તા ચંદરભાઈ અને આ જ તાલુકાના પ્રમુખ શ્રી હીરાબેન અને ગ્રામજનો તેમજ આજુબાજુથી ઉભેલા લોકોએ પણ આ નિર્ધાર કર્યો છે જ્યાં સુધી NH-ના અધિકારીઓ આવીને અમને લેખિતમાં નહીં આપે ત્યાં સુધી અમે અહીંયાથી જવાના નથી. અમે આ નેશનલ ઓથોરિટીને વારંવાર ફોન કરીએ છીએ. આ કપરાડા તાલુકામાં નેશનલ હાઈવે ઉપર એટલા બધા ખાડાઓ પડી રહ્યા છે કે રોજે અપડાઉન કરવાવાળાની રોજે રોજ 2-3 એક્સિડન્ટો થાય છે અને એમાં નિર્દોષ માણસોના જીવ પણ જાય છે. હાઈવે ઓથોરિટીને જ્યારે અમે ફોન કરીએ છીએ ત્યારે કોઈક વાર ફોન પણ અમારો નથી રિસીવ કરતા, અને જ્યારે ફોન રિસીવ કરીએ છીએ ત્યારે એ લોકો મિટિંગોનું એવું બહાનું કાઢતા હોય છે. અને જ્યારે જીસીપી અહીં ખાડાઓ પૂરવા આવે છે તો કોઈ મેટલ નથી નાખતા, ફક્ત રસ્તા ઉપર જીસીપી ફરાવીને લઈ જાય છે. તો મારી એક જ નમ્ર વિનંતી છે કે અમારે આ ખાડાઓ તાત્કાલિક ધોરણે પૂરાઈ જાય એવી હું
કરું છું. તો દર્શક મિત્રો, બે ચિત્રોની ખાસ ચર્ચા એટલા માટે કરીશું કે આજે એક દિવસ એવો પણ છે કે આજે જ્યારે ભારત દેશનું વિજ્ઞાન છે ઘણું મોટી સાહસ અને સિદ્ધિ મેળવી ચૂક્યું હોય, GSLV F-16 જે નિસાર ઉપગ્રહ છે તે છોડવામાં આવ્યું છે, તેને લોન્ચ કરવામાં આવ્યું, તો તે સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે અને આપણે જણાવીએ કે એના થકી મદદ મળશે કે પૃથ્વી પર ખાસ કરીને ભારત માટે જળની સ્થિતિ શું છે, પૃથ્વીની સ્થિતિ શું છે, ભૂભાગની સ્થિતિ શું છે અને આપણા ત્યાં ભૌગોલિક સ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી અને તેની સમીક્ષા કરતું આ ઉપગ્રહ જોવા મળશે. આ એક મોટી સફળતા છે. બીજી બાજુ જો વિજ્ઞાન આટલી મોટી સિદ્ધિ હાંસલ કરતું હોય ત્યારે એની સામેની સાઈડમાં આપણને એક ચિત્ર એ જોવા મળે છે કે સામાન્ય રોડ રસ્તા છે એમાં મસ્ત મોટા ખાડા જોવા મળી રહ્યા છે. કદાચ આપણે એ સિદ્ધિ મેળવીને વિજ્ઞાનની દૃષ્ટિકોણથી ચંદ્ર પર પહોંચવાનો પ્રયત્ન કર્યો, ત્યાં આપણે જો સફળ રહ્યા હોય, પણ અહીંયા જે ગુજરાતના રોડ રસ્તા જોઈએ તો કદાચ એવું લાગે આપણને કે શું ચંદ્રની પૃથ્વી પર ચંદ્રની જે ધરતી છે શું આ પ્રકારની ધરતી જોવા મળતી હશે? અને જો એવું જોવા મળતું હોય તો આ બંને ચિત્રો સરખાવવા ખૂબ જરૂરી બની જાય છે. પણ આજે આપણે વારંવાર ચર્ચા કરતા હોય ત્યારે ફરિયાદ પણ કરતા હોય ત્યારે પ્રયત્ન કરીશું કે આ ફરિયાદોનું નિરાકરણ કેમ નથી આવતું. આ ચર્ચાની શરૂઆત કરી રહ્યા છે. મારી સાથે ચર્ચામાં જોડાયા છે અત્યારે પિયુષભાઈ સુથાર કે જેઓ સામાજિક કાર્યકર્તા છે, દેવાંગભાઈ શાહ જોડાયા છે કે જેઓ વિશ્લેષક છે અને એસોસિએટ એડિટર અમારા સચિન કુલકર્ણી પણ અમારી સાથે જોડાયા છે. સચિન, આપને અવાજ આવી રહ્યો છે? બિલકુલ. સૌથી પહેલાં દેવાંગભાઈ આપનાથી શરૂઆત કરીશું. દેવાંગભાઈ, આ સ્થિતિને આપ કઈ રીતે વર્ણવશો? આપ એક નાગરિક તરીકે કયા પ્રકારની સમસ્યા જ્યારે રોડ રસ્તા પર નીકળતા હોય ત્યારે આપને જોવા મળતી હોય છે? જુઓ, મને સૌથી પહેલાં તો રોડ કોઈ બની ગયો છે પછી એના ઇન્સ્પેક્શન રિપોર્ટ્સથી લઈને બધું જ જનરેટ થતું હોય છે અને એના ઉપર જવાબદાર અધિકારીઓની સાઇન હોય છે. એ પછી ત્યારબાદ જ કોન્ટ્રાક્ટર્સને પેમેન્ટ કરવામાં આવે. બરાબર છે. મારું કહેવાનું એ છે કે આ પ્રક્રિયા જે છે ને એને એકદમ ટ્રાન્સપેરન્ટ બનાવવાની જરૂર છે અને સૌથી પહેલાં તબક્કાવાર જેમ જેમ કામ થાય છે ને એમ એ કામ માટે એક જવાબદાર અધિકારી જે છે ને પોસ્ટિંગ પર, માન લો કે આજે પોસ્ટિંગમાં હું છું, આવતીકાલે આપ આવો છો, તો પોસ્ટિંગ પર આવેલા અધિકારીની એ જવાબદારી જે છે ને એ નક્કી કરવી જરૂરી છે. સરકારનો ઈરાદો ખરાબ નથી, બરાબર, પણ પ્રોબ્લેમ એ છે કે અધિકારીઓ ઇન્સ્પેક્શન રિપોર્ટ ક્લિયર આપે છે, બધું ક્લિયર આપે છે, કોન્ટ્રાક્ટરને પેમેન્ટ થઈ જાય છે, એ પછી પણ પ્રજાને જો આ હાલાકી પડતી હોય તો એના માટે જવાબદાર કોણ છે? જે લોકોએ ઇન્સ્પેક્શન રિપોર્ટમાં ક્લિયરન્સ આપ્યું છે એ લોકો, નહીં કે અન્ય કોઈ વ્યક્તિઓ. માટે એ લોકો પાસેથી એ લોકોને આન્સરેબલ બનાવવા જરૂરી છે. અને ત્યાં સુધી દેવાંગભાઈ, આપે સીધા સોલ્યુશનની વાત કરી. મારો સવાલ એ છે કે સામાન્ય નાગરિક તરીકે આપને કેવી હાલાકી તકલીફ પડી રહી છે જ્યારે આપણે આપ પોતાનું કોઈ વ્હીકલ લઈને રોડ પરથી નીકળતા હોય અને આટલા મસ્ત મોટા ખાડા જોવા મળતા હોય ત્યારે કેવી સ્થિતિ સામાન્ય નાગરિકની થતી હોય છે? સર, સામાન્ય નાગરિકને તો જે તકલીફ પડે છે ને, એક તો શું છે કે એમનું સ્પાઇનલ કોર્ડથી લઈને શારીરિક નુકસાન પ્લસ વ્હીકલમાં નુકસાન, આ બંને વસ્તુઓ જે છે ને એ લોકો માટે ખૂબ નુકસાનકારક હોય. કેમ કે વ્હીકલની અંદર એ કેટલી વાર આપણે સાંભળ્યું છે કે ભાઈ રિક્ષા હોય, 2 વ્હીલર હોય કે ઇવન 4 વ્હીલર હોય, એ પડેલા ખાડાઓમાં અડધી અંદર ઘૂસી ગઈ છે. અને એ જે માનસિક નુકસાન પણ જે થાય છે ને એ લોકોને, એ તમે જેવું માનો છો એટલું હું જે કહી રહ્યો છું ને એ સિરિયસલી લેવું ખૂબ જરૂરી છે. કેમ કે માનસિક નુકસાન જે છે ને માણસમાં એક પ્રકારનો ભય ઊભો થઈ જાય છે. સામાન્ય નાગરિકને શું આ બધી બાબતો મેળવવાનો હક છે? શું આ બધું ચોક્કસ એ લોકોને આના માટે આ જે છે એમને એ લોકો ટેક્સ પે કરે છે, ઇન્કમ ટેક્સ પે કરે છે, મ્યુનિસિપલ ટેક્સ પે કરે છે, તમામ પ્રકારના જે જરૂરિયાતવાળા ટેક્સો છે કે જેમના પર એપ્લિકેબલ થાય છે એ ઈમાનદારીપૂર્વક સામાન્ય નાગરિક ભરે જ છે. બિલકુલ. તો એનો એ અધિકાર બને છે અને એ અધિકાર માટે જ એક જવાબદેહી નક્કી કરવી જરૂરી છે ને જરૂરી છે. પણ દેવાંગભાઈ, સામાન્ય જનતાને ખબર છે ખરી કે જવાબદેહી કોની બને છે? એવી જાણકારી જનતાને છે? હું નથી માનતો કે 80-90% જનતાને ખબર હોય, બરાબર, કે આ કોણ આન્સરેબલ છે ને આ વાત માટે. એ સામાન્ય જનતાને ખબર નથી પડતી કેમ કે એ લોકો પોતાના સંઘર્ષો, પોતાની મહેનતમાંથી ઊંચા આવે તો બિચારા આ બધી વસ્તુની જાણકારી મેળવે ને એમ. તો એ વસ્તુ જરૂરી છે. કાં તો પછી સરકારે નક્કી જ કરવું પડે કે એક જાહેરનામું બહાર પાડીને કે ભાઈ આટલી વસ્તુમાં જે નુકસાની જશે તો એના માટે આ પોસ્ટ પર બેઠેલો તત્કાલીન અધિકારી જવાબદાર રહેશે. અને ત્યાં સુધી કે કોર્ટ દ્વારા જો આવું ને આવું ચાલવાનું હોય ને તો કોર્ટ દ્વારા એમની મિલકતો ટાંચમાં લેવી પણ જરૂરી છે. કેમ કે આ સરકારી પૈસાનું નુકસાન એ ઇનડાયરેક્ટલી પબ્લિકના પૈસાનું નુકસાન છે. કાયદેકીય ચર્ચા પણ કરીશું આપણે, પરંતુ પિયુષભાઈ, સવાલ આપને મારા એટલા માટે છે કે આ સ્થિતિમાં આપણે એવું સાંભળી આવ્યા છે રાજકીય પરિપ્રેક્ષમાં કે તમે ફરિયાદો ના કરો
આવો મેદાનમાં આપણે વિકાસની રાજનીતિ કરી, તો આ કયા પ્રકારનો વિકાસ છે કે જ્યાં લોકોએ ટેક્સના પૈસા ભર્યા, એમને મળ્યા તો ખાડા? ભાઈ વિકાસ કોનો થયો? વિકાસ ભ્રષ્ટાચારીઓનો વિકાસ. ઓકે. એક આજની તારીખનો એક નજરે જોયેલી વસ્તુ તમને કહું કે એક વૃક્ષારોપણનો મંત્રીશ્રીનો પ્રોગ્રામ હતો. હા, બરાબર. પ્રોગ્રામ કેટલામાં? એક નાના ખેતરમાં કે નાની જગ્યામાં. અચ્છા, હા. તો એ વિસ્તારના 800 મીટર 1 કિલોમીટર સુધીના એ વિસ્તારમાં બિલકુલ મોટા મોટા હોર્ડિંગ્સ લગાવી દેવામાં આવ્યા જી કે ભાઈ અમે અહીંયા આ કામ કરવાના છીએ, આ વ્યક્તિઓ મહાનુભાવો અહીંયા આવવાના છે, એક ઝાડ રોપવા માટે આવવાના છે. 1 કિલોમીટરના વિસ્તારમાં ચારે બાજુ એટલા બધા હોર્ડિંગો મૂકી દીધા. યસ યસ. તો એ તમે જે કરો છો એ તમે જાહેર કરો છો. જી. તો પબ્લિકને સુવિધા માટે જે રોડ રસ્તા બને છે એનો જવાબદાર અધિકારી કોણ છે, એનો સુપરવાઇઝર કોણ છે, એને એ વિસ્તારના આગેવાનોને સોંપો જી કે ભાઈ આ માણસ છે આમની હાજરીમાં કામ કરાવવાનું છે. બિલકુલ બિલકુલ. તો એ રીતે કામ કરશો તો કંઈક સારું થશે. અને ક્વોલિટી ચેક કરવા માટે ક્વોલિટી આપણે કહીએ ને રોડ તૂટે છે કેમ? ક્વોલિટી હોતી નથી, નબળાઈ હોય છે. તો જેવા અધિકારીઓ છે ને એવો રોડ બનશે. મારો કહેવાનો મતલબ કે ક્વોલિટી રોડની ખરાબ છે તો અધિકારીઓના પણ એટલી ક્વોલિટી વાળા છે જ નહીં. કે તંત્રે આજે એક વૃક્ષારોપણના કાર્યક્રમ માટે જે તામઝામ કર્યો તો એમાં ખોટું શું છે? કારણ કે એ લોકો તો જાહેરાત કરીને એ કામ કરી રહ્યા છે ને, વૃક્ષારોપણનું સારું કામ છે ને. એ દેખાવ છે. અચ્છા, દેખાવ જ છે. આજે તમે જુઓ એ વિસ્તારની અંદર જે ડિવાઈડર છે, રોડ રસ્તા છે આજુબાજુના, એની ઉપર પીળા કલરના અને બ્લેક કલરના પટ્ટા દોરવામાં આવે છે. બરાબર. ડિવાઈડર વ્યવસ્થિત દેખાય. આજે ડિવાઈડર ઉપર મેકઅપનો કોર્પોરેશનનો મેકઅપનો પાવડર એટલી હદે છાંટવામાં આવ્યો છે કે એ બ્લેક કલર, વ્હાઇટ કલર કે પીળા કલરના પટ્ટા દેખાતા પણ નથી. જી જી જી. તો આ દેખાવ જ છે ને. આની ક્યાં જરૂર હતી? વૃક્ષારોપણમાં ડિવાઈડર ઉપર પાવડર છાંટવાની શું જરૂર? એનાથી વૃક્ષ ઉગી જવાનું છે. પણ એ ડિવાઈડર ના દેખાય તો સામાન્ય જનતાને શું તકલીફ, પિયુષભાઈ? કેમ ના નહીં, પછી કલર કરવાની ક્યાં જરૂર છે? મેકઅપ કરવાની જરૂર નથી કે જો સામાન્ય જનતા ત્યાંથી પસાર થતી છે તો તેમને દેખાતું નહીં હોય કે અહીંયા ડિવાઈડર ઢાંકી દેવામાં આવ્યા છે? દેખાય જ છે ને, પણ જગ જાહેર છે. એમને કોઈ ફરક નહીં પડતો હોય? એમને કોઈ ફરક નથી પડતો, કારણ કે જેવી સિસ્ટમમાં જેવી જાડી ચામડી છે એવી જનતા પણ જાડી ચામડી થઈ ગઈ છે. ઓકે. આમાં શું છે, જેવો રંગ એવો સંગ નથી કહેતા આપણે. બરાબર. આ એ પરિસ્થિતિ બની ગઈ છે. કોઈ બોલવા જશે ને તો એને કે તું તારું કામ કર ને, અમે સંભાળી લઈશું તો બધું. ઓકે. અમારા એસોસિએટ એડિટર સચિન કુલકર્ણી પણ અમારી સાથે જોડાયા છે. સચિન, આપને અવાજ આવતો હતો, થોડી સ્થિતિ એ વર્ણવો છો કે વલસાડમાં જે હાઈવે પર જે વિરોધ કરવામાં આવ્યો હતો ત્યાં આપણે એવું માની શકીએ કે હવે સત્તા પક્ષના લોકોને પણ ખ્યાલ આવી રહ્યો છે કે રોડ રસ્તાની સ્થિતિ બહુ બિસ્માર છે, પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે, પ્રજા ક્યારેક આજે નહીં તો કાલે રસ્તા પર ઉતરીને નેતાઓને પણ ઠપકારશે. જી ભદ્રેશ, જે રીતે વલસાડમાં વિરોધ કરવામાં આવ્યો હતો, નેતાએ વિરોધ કર્યો હતો, પરંતુ ચોંકાવનારી અને એ શરમજનક વાત એ છે કે જે નેતા છે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ છે, ભાજપ શાસિત વલસાડ જિલ્લા પંચાયત છે એના પ્રમુખ છે, તેમણે વિરોધ કરવા માટે આંદોલન પ્રકારે પગલા લેવા પડ્યા હતા. તેમણે પોતાના જે સંગઠનના સામાજિક આગેવાનો છે તેના જોડે ખાડામાં બેસીને વિરોધ કર્યો અને આપણે થોડા ટાઈમ પહેલા જ એમની બાઇટ પ્લે કરી. સચિન, એમાં એ બાઇટમાં બોલે સચિન, આપને એટલા માટે રોકું છું, ખરેખર ફરી એકવાર એમની હોદ્દાની વાત કરશો, કારણ કે વિપક્ષના તો નેતા નતા ને? ના, એ વર્તમાન વલસાડ જિલ્લા પંચાયત ભાજપ શાસિત વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ, વિરોધ પક્ષના નથી, રૂલિંગ પાર્ટીના પ્રમુખ છે જિલ્લા પંચાયતના. આ જે હોદ્દો છે એ રાજ્ય કક્ષાના મંત્રીના સમકક્ષ હોદ્દો છે એવું કહીએ તો ખોટું નથી, કારણ કે વલસાડ જિલ્લા પંચાયત તેમના અંડરમાં આવે છે. જ્યારે તેઓ મીટિંગ લેતા હોય છે ત્યારે એમએલએ જે છે એમના બાજુમાં બેસવું પડે છે, મેઇન ચેર એમની હોય છે, એટલું મહત્વનો હોદ્દો છે. અને જ્યારે એઓ ઉતરતા હોય રસ્તા ઉપર તો આપણે સમજી શકાય કે કેટલી શરમજનક વાત કહેવાય કે ખુદ શાસક પક્ષના નેતાઓએ વિરોધ કરીને અધિકારીઓ માટે જે છે એ પગલા લેવા માટેની માંગ કરવી પડે કે વિનંતી કરવી પડે. આ એક ખૂબ જ ગંભીર મુદ્દો છે. આ મુખ્યમંત્રી આજે નથી કહ્યું, થોડો સમય પહેલા પણ મુખ્યમંત્રી આ નિર્દેશ કર્યો હતો કે રસ્તાઓ સુધારો, પરંતુ જો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ મુખ્યમંત્રીની વાત પણ ન માનતા હોય તો જિલ્લા પંચાયતના પ્રમુખ તેમના માટે શું હોય એ સમજી શકાય છે. બિલકુલ. વલસાડ નહીં, આખા રાજ્યમાં તમે જુઓ તો નેશનલ હાઈવે જે છે 48 જે એશિયાનો બિઝીએસ્ટ હાઈવે તરીકે ઓળખાય છે, અને આખા એશિયાના બિઝીએસ્ટ હાઈવે ઉપર જો તમે જો તો જ્યાં છે ત્યાં ખાડાઓ છે, અને ખાડાઓનું રાજ એવું થઈ ગયું છે કે તમે 2 કિલોમીટર પણ એક સ્પીડે ગાડી નહીં જઈ શકે, એ 2 કિલોમીટર ની કદાચ 500 મીટર પણ નહીં ચલાવી શકે એવી પરિસ્થિતિ છે. હવે એને રિપેર કરવાનું કે એને જે પુરાણ કરવાનું એ વાત તો દૂર, એ ખાડાઓ વધી રહ્યા છે, લોકો ટ્રાફિક જામમાં ફસાય છે, લોકોના હાડકા તૂટી રહ્યા છે દેશી ભાષામાં કહીએ તો, અને એટલી વિકટ પરિસ્થિતિમાં લોકોએ
પોતાનું જીવન નિર્વાહ કરવાનો વારો આવી રહ્યો છે. ઓકે સચિન, પણ આપ ફરી એકવાર જણાવશો કે સરકાર કેન્દ્રમાં કોની છે અને રાજ્યમાં કોની છે? શું ઘણા બધા લોકોને ખબર છે કે એક જ પાર્ટીનું શાસન બંને જગ્યાએ છે, છતાં પણ આપે કીધું કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો વિરોધ કરી રહ્યા છે. એ જ ભાજપના નેતાઓ વિરોધ કરતા હોય તો શું સીધી રીતે કેન્દ્રનો વિરોધ કરી રહ્યા છે? કારણ કે આ વલસાડ કેન્દ્ર સુધી ચર્ચામાં છે. હા, ચોક્કસ. વલસાડ ઘણી બાબતોમાં વલસાડ અવ્વલ નંબર ઉપર છે. જેમ કે વલસાડમાં ઇતિહાસ રહ્યો છે કે વલસાડમાં જે પણ પક્ષનો સાંસદ ચૂંટાય છે એ જ પક્ષની સરકાર દિલ્હીમાં બને છે. આ એક ઇતિહાસ રહ્યો છે. એટલે વલસાડ કેન્દ્ર સુધી ચર્ચામાં છે. પરંતુ એ જે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ છે કદાચ એ માનતા હોય કે તેઓ કેન્દ્રમાં બેઠા છે અને ગુજરાત સરકાર તેમનું શું બગાડી શકવાની છે. ક્યાંક ને ક્યાંક નેતાઓમાં બી નબળાઈ છે. જે ઉચ્ચ કક્ષાના નેતાઓ છે ગુજરાતના, ત્યાં એ પણ ક્યાંક ને ક્યાંક નબળા પડતા એવું લાગે છે ભદ્રેશ. કારણ કે જે રજૂઆતો કદાચ જો એમનું નહીં માનતા હોય તો રજૂઆતો જે કેન્દ્રમાં થવી જોઈએ કે રોડ મિનિસ્ટરને થવી જોઈએ કે ગડકરીજીને થવી જોઈએ, રજૂઆત કશે ને કશે થતા કાચી પડતી એવું લાગે છે. ઠીક છે. આમાં ઘણા બધા લોસ છે ભદ્રેશ, કે જયારે એક્સિડન્ટ થતો હોય અથવા તો કોઈ પણ જાતની વાહનોમાં તકલીફ થાય કે વાહનો ડેમેજ થાય તો પ્રજાને હક છે કે એ જે તે વિભાગના અધિકારીઓ સામે એફઆઈઆર કરી શકે, પરંતુ એ પણ હજુ લોકો પાસે અવેરનેસ નથી એની. જી. ઓકે સચિન, અન્ય સવાલ વલસાડ રિલેટેડ આપણે પૂછીશ, પણ આપણી પાસે હિમાંશુ ઠક્કર પણ જોડાયા છે કે જેઓ એડવોકેટ છે ગ્રાહક સુરક્ષા કોર્ટના. હિમાંશુજી, આપનું સ્વાગત છે. હિમાંશુજી, સવાલ એ થઈ રહ્યો છે કે કેટલી ખરાબ સ્થિતિ આપ જોઈ રહ્યા છો ગુજરાત રાજ્યમાં. શું આપણે ખરેખર ગુજરાત રાજ્યની પૃથ્વી પર રહી રહ્યા છે કે ચંદ્રની પૃથ્વી પર રહી રહ્યા છે? કારણ કે લોકો હવે એવી કમેન્ટ્સ પણ કરતા થયા છે કે ચંદ્ર પર આપણે સંશોધન કરીને પહોંચી તો જઈએ, એટલી સારી સિદ્ધિ જો વિજ્ઞાન મેળવતું હોય ભારતનું જ, અને જ ભારતના એક રાજ્યની અંદર આવી કથળેલી સ્થિતિ જોવા મળતી હોય, કેટલી ભયંકર સ્થિતિ આપના મતે? જી, અને હું મારા સાથી વક્તાઓ સાથે સંમત છું કે તમે કોઈ દિવસ જજીસ બંગલા રોડ ઉપર એક પણ ખાડાની ફરિયાદ સાંભળી નથી? સાંભળી? બિલકુલ. ગાંધીનગરમાં આપણું કેપિટલ સિટી છે, ત્યાં કોઈ ખાડા પડ્યા હોય એવી કોઈ નેતાની ફરિયાદ સાંભળી? તમે ગિફ્ટ સિટી જેને પણ આજે 2-3 વર્ષ થઈ ગયા એની પણ ફરિયાદ નહીં સાંભળી હોય? ઓકે. તો આવા જાહેર રસ્તા પર કે જ્યાં મહાનુભાવો રહેતા હોય છે, પણ એ પણ એક વ્યક્તિ છે. ઓકે. જેમ ટેક્સ ભરે છે એક સામાન્ય માણસ, એમ સરકાર પણ એમના બંગલા કે એમના જે રહેઠાણ છે એનો ટેક્સ ભરે છે. બીજું કે 3 વર્ષ પહેલા હેલ્મેટ સર્કલ પાસે એક 22 વર્ષની દીકરી ટ્યુશન ક્લાસમાંથી ઘરે જતી હતી ને ખાડામાં એનું સ્કૂટર અથડાયું, પડી અને એ મરી ગઈ. બિલકુલ સાહેબ, 22 વર્ષની દીકરી મરી જાય એ પછી એ જ જગ્યા ઉપર એક રિક્ષાવાળો બિચારો ખાડામાં પડ્યો, એની રિક્ષા પલટી ગઈ ને એને હેમરેજ થઈ ગયું. હવે આટલા બધા ખરાબ બનાવ બને છે ને આ જ્યારે પણ ચોમાસું આવે છે એ પહેલાની આ એક જ્યારે પણ ચોમાસું શરૂ થાય છે અને પહેલા જ વરસાદમાં આપણે જોઈશું કે ખાડાઓ પડી ગયા. જાહ્નવી રેસ્ટોરન્ટ પાસેનો એક જે બહુ ફેમસ રસ્તો છે, અત્યારે ડબલ રોડ થઈ ગયો છે, ત્યાં હંમેશા મોટો ભૂવો પડે ને પડે જ. ઝેવિયર્સ રોડ ઉપર ખાડા પડે. તમે અત્યારે આપણે અટીરાનો જે રોડ છે સાહેબ, એ યુનિવર્સિટીથી અટીરા તરફ જતા રોડ ઉપર ચાસ પડી ગઈ છે. ચાસ એટલે શું કે પેલી ખાડા સળંગ ખાડો પડી ગયો હોય, એ ખાડો લાંબો ચાલે, સમજો 1.5 કિલોમીટર. હવે રાતના સમયમાં જ્યારે કોઈ પણ સ્કૂટર લઈને જાય કે 2 વ્હીલર લઈને જાય, કારમાં તો બહુ તકલીફ ના આવે કારણ કે કાર તો 2 વ્હીલર્સ વાળાને વધારે તકલીફ પડે. હવે એ ચાસ એવો છે કે તમે તમારું સ્કૂટર સ્લીપ થયા વગર રહે જ નહીં. બિલકુલ. તો આ રોડ છેલ્લા 8 મહિનાથી આ પરિસ્થિતિમાં છે. નહીં, પણ હિમાંશુભાઈ, જે રોડ પર આ સમસ્યા છે એ રોડના ત્યાંના સ્થાનિકો કે રહેવાસીઓએ ટેક્સ નહીં ભર્યો હોય કે શું? નહીં, આ તો યુનિવર્સિટીનો અટીરા બાજુનો રોડ છે. આ તો એક લોકલ ઓથોરિટીના નેજા નીચે આવે છે, એટલે ટેક્સ ભરવા છતાં પણ તમે એમ તો આ બધા નાગરિકો ટેક્સ ભરે જ છે, અને આ જે બધા નાગરિકો ટેક્સ ભરે છે તો શું એમને ખાડામાં દુખી થવા માટેનો ટેક્સ ભરે છે? પણ હિમાંશુભાઈ, તો ટેક્સ ભરતા હોય તો પૂરતું વળતર કેમ મળતું નથી, તો પૂરતી સુવિધા કેમ? એવું છે, હું આપને કહું કે જે માણસ સ્કૂટર લઈને જતો હોય એ બિચારો નોકરીએ જતો હોય કે સ્કૂલે જતી, આજે હવે 18 વર્ષની ઉંમરે તમને લાયસન્સ મળે છે, એટલે છોકરાઓ પોતાનો સમય બચાવવા, કર્મચારીઓ પોતે ટાઈમસર પહોંચવા આ બધા નાના વ્હીકલો લઈને જાય છે. બરાબર. હવે જ્યારે એમને આવી બધી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તો એમને એક માનસિક એવું છે કે ભાઈ અમે કોર્ટમાં જઈશું, વકીલના ખર્ચો થશે, ધક્કા ખાવા પડશે,
તો એમને નોકરીમાંથી રજા લઈને એમની પગાર કપાય કે એમની રજાઓ બગડે છે. આ એક માનસિકતા છે. પણ સરકાર પોતાના જે વિભાગ છે, રોડ એન્ડ ડેવલપમેન્ટ જે એનો વિભાગ છે બાંધકામનો, એના કર્મચારીઓને કે એના ઓફિસર ઉપર કામ કેમ નથી કરતી કે તમે જયારે પૈસા ચૂકવ્યા છે રોડ માટેના, તો રોડ માટે ચૂકવ્યા છે. રોડ ઉપર ખાડો પડે, વરસાદ પડે ને ખાડો પડે એના માટે નથી ચૂકવ્યા. કારણ કે હું આવા ટોક શોમાં તો આ છેલ્લા 10-15 વર્ષથી સતત મને બોલાવવામાં આવે છે જુદી જુદી ચેનલ, મને આ જ સબ્જેક્ટ હોય છે જે આપ સવાલ કરો છો એવા જ સવાલ કે કદાચ બીજા સવાલ. બરાબર. પણ આ વસ્તુ તો વર્ષ ચાલી આવે છે. કેમ કોઈ સરકાર એમના અધિકારીઓને જવાબદાર ગણીને એને આ બાબતમાં હિમાંશુભાઈ સરકારનું વલણ આપણે કેવું જોવા મળે છે? કારણ કે એક જ હતું શાસન આપણે ગુજરાતમાં લાંબા સમયથી જોઈ રહ્યા છે. સાહેબ, જેમ મારા સાથી વક્તાઓએ કહ્યું કે કોઈ શાસક પક્ષ પોતાના કર્મચારીઓને નારાજ કરવા તૈયાર નથી એવું લાગે છે. એનું કારણ ગમે તે હોય, એમાં નથી પડવું, પરંતુ હકીકત એ છે કે આજ દિન સુધી આટલા વર્ષોમાં તમે કોઈ પણ કર્મચારી ઉપર શિક્ષાત્મક પગલાં લેવાયા હોય એવું બન્યું છે? તો જવાબ ના છે. મારા સાથી પણ એગ્રી થશે કદાચ. સવાલ એટલો જ છે કે એમની જિંદગી એટલી જ કિંમતી છે જેટલી આપણા શાસક. પણ હિમાંશુભાઈ, આમાં પ્રજા પણ ક્યાં નારાજ છે? કારણ કે તમે કહો છો કે સરકાર જો કર્મચારીઓને નારાજ કરવા ના માંગતી હોય, પ્રજાને કદાચ નારાજ કરવા માંગતી હોય, પણ પ્રજા નારાજ નથી. કારણ કે પ્રજા નારાજ હોત તો કદાચ સત્તા પક્ષમાં સરકારમાં ના બેઠા હોત. ભદ્રેશભાઈ, આપનો સવાલ ને આપનું જે આક્રોશ છે બહુ સાચો છે કે પ્રજા આજે સૌમ્ય કેમ બની ગઈ છે કે ઘણાને એવી પણ બીક છે કે જો અમે કંઈક પગલાં ભરીશું તો અમારા ઉપર ઈડીના દરોડા પડશે કે બીજું કંઈક પણ પગલાં લેવામાં આવશે. હવે આ પણ એક દહેશત સામાન્ય માણસના માનસમાં ઘર કરી ગઈ છે. અને સરકાર સામે પગલાં લેવા એ બહુ આમ આદમીનું કોઈ કામ નથી. એમાં કોઈ મોટી આમ આદમીનું કામ નથી, પણ આજ આમ આદમી સરકાર બનાવે છે હિમાંશુભાઈ. તો આમ આદમી પાસે કોઈ અધિકારો નથી. હા, પણ હવે એ સમય આવી ગયો છે કે સરકારને આનો જવાબ આપવો પડશે. એટલે જો સરકાર આ બધા પ્રશ્નો જે સામાન્ય સુખાકારીના છે, જ્યારે ટેક્સ આપણે ભરીએ છીએ, જો સમયસર ટેક્સ નથી ભરતા તો એના ઉપર દંડ ભરવો પડે છે. હવે આ દંડની રકમ પેલો બિચારો કર્મચારી, કોઈને આજે હોસ્પિટલાઇઝનો ખર્ચો આવી ગયો હોય કે કોઈ બીજો ખર્ચો આવી ગયો, કોઈ ઘરમાં પ્રસંગ આવી ગયો હોય, મોટો સારો નરસા પ્રસંગ આવી ગયા હોય, એમાં ખર્ચ થઈ જાય છે. તો આ બધાને લીધે કોઈ વાર સમયસર ન ભરી શકે. બરાબર છે. અને એના ઉપર પાછી એના ઉપર દંડાત્મક કાર્યવાહી થાય. હવે એ માણસ આજે પોતાના ઘરનું 2 ટાઈમનું જમણ મળી રહે, પોતાના બાળકોને પોતાના શિક્ષણનો ખર્ચો હોય છે, સામાજિક ખર્ચા હોય છે. હવે આ બધા ખર્ચાને પહોંચી વળવા માટે જો એ સરકાર સામે પગલાં લે તો એનું ગજુ કેટલું? બરાબર છે. એટલે આ એક બહુ મોટો યક્ષ સવાલ છે, પ્રશ્ન છે કે સરકાર સામે આજે કોઈ લાલ આંખ કરે તો એ માણસ. પણ હિમાંશુભાઈ, આ સારી બાબત છે ને કે કોમન મેનનું સાંભળ્યું આજે સીએમ અને સીએમએ કદાચ એટલે નોંધ લીધી છે. આ સારી બાબત નથી લાગતી આપણે હિમાંશુભાઈ? ના, એમાં સીએમ નું આજે એક વાક્ય એવું હતું કે ભાઈ તમે એક કામ ઓછું કરો, પણ જે કરો એ બરોબર કરો. તો સાહેબ, આ સીએમ ત્યાં પહેલા સીએમ નથી ગુજરાતના, બરાબર, જીતેન્દ્ર દેસાઈને એ પહેલાના વખતથી આ જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અને હવે તો ટેકનોલોજી એટલી બધી સરસ આવી ગઈ છે કે ફોરેનની તમે જો સિસ્ટમ અહીંયા અપનાવો છે, ઘણા બધા ડિપાર્ટમેન્ટ અપનાવે છે કે એ રોડ ઉપર પ્લાસ્ટિક અને એવી જે સિસ્ટમ કરે છે કેમિકલ પાથરીને, કે જે 15-20 વર્ષ સુધી ખાડા નથી પડતા. આજે આપણે બીજા દેશોનું છાપામાં વાંચીએ અથવા તો આપણે જયારે વિઝિટ કરીએ ત્યારે જોઈએ છે કે ત્યાં રોડ ઉપર કોઈ કે ખાડો પડી ગયો અને નુકસાન થયું, અરે એ માણસ કે એ મિનિસ્ટરે રાજીનામું આપવું પડે એટલા હદ સુધીના કાયદા કડક છે. બિલકુલ બિલકુલ. તો અહીંયા એ વસ્તુ તો કોઈ બધું ઘોડીને પી ગઈ છે આપણી સરકાર, કે કોઈને કશું થવાનું જ નથી. તો આ તમે જ્યારે માણસ જાન ગુમાવે છે અને આજે પોતાની જે ખર્ચો ને પોતાની આવક છે એમાં એ બિચારો પગ સરખા કરે છે, ત્યાં તો એમને આવા ખર્ચા આવી જાય કે સ્કૂટર તૂટી જાય, પોતાના હાડકા તૂટી જાય, હોસ્પિટલાઇઝ થાય. તો આ એક ગંભીર બાબત સરકાર કેટલાય વર્ષોથી સમજતી નથી અને દરેક ચોમાસામાં અમારે આ ડિબેટ માટે ભેગા થવું. પણ દેવાંગભાઈ, આપને શું લાગે છે કે કેમ સમજતી નહીં હોય સરકાર? કારણ કે હવે સીએમએ જ્યારે નોંધ લીધી છે તો મારો સવાલ આપને એ છે કે આપને લાગે છે કે વર્ષોની સમસ્યા છે સીએમના કહેવાથી અધિકારીઓ કે કલેક્ટરો સાંભળશે? કારણ કે કેન્દ્રીય મંત્રીઓની ટકોરને પણ જો અવગણના કરતા હોય તો મુખ્યમંત્રીનું માનશે કે નહીં માને? સર, આપણે 4-5 વસ્તુ અલગ અલગ. જી. વકીલ સાહેબની 2 વસ્તુ છે, એની અંદર હું મારી 1-2 ટિપ્પણી કરું છું.
સૌ પ્રથમ એમણે જે અટીરાવાળા રોડની વાત કરી એ વાત એમની સાચી છે કે એ રોડ ખરાબ છે, પણ એ રોડ એકચ્યુઅલી છે ને પ્રાઇવેટ રોડ છે. ઓકે. એ રોડને સરખો કરાવવા માટેનો ખર્ચો એમણે સરકારને આપવો પડે છે, બરાબર કે જે એ લોકો આપતા નથી. હું એમ નહીં કહું કે એની હું ગુણગાન નથી ગાતો, જી જી જી, પણ એ લોકોની એ નોબિલિટી છે કે એ યુનિવર્સિટી સાઈડનો જે ગેટ છે ને એ બંધ નથી કરી દેતા. અન્યથા એમની પાસે પાવર્સ છે કે એ ગેટ ઉપરથી એ કોઈ પણ પ્રાઇવેટ વ્હીકલ્સ જે છે ને એને એલાઉ ના કરી શકે. બરાબર છે. બીજી વકીલ સાહેબે જે વાત કરી કે ભાઈ તમે ગાંધીનગરના રોડ જુઓ કે તમે જજીસ બંગલો જે છે એના રોડ જુઓ, એ રોડ પર ક્યારેય કોઈ પ્રોબ્લેમ નથી થતા. મારું વકીલ સાહેબને નથી કહેવું, પણ એક જનરલ વાત શું છે કે શું હાઈકોર્ટના જે જજ છે એ આ વાત નથી જાણતા કે અન્ય જગ્યાઓ, આપણી ડિબેટની વાત છોડો, એ લોકો દરરોજ ન્યૂઝપેપર વાંચે છે, અલગ અલગ ન્યૂઝ ચેનલ જોવે છે, એમાં ચર્ચાઓ થાય. પણ આપણે હાઈકોર્ટને એટલે અપેક્ષા રાખવાની કે હાઈકોર્ટ દરમિયાન હાઈકોર્ટે કેમ સુઓ મોટો નથી કરતી પોતે? તો કયા કયા મુદ્દા પર સુઓ મોટો કરશે? આપણે ગુજરાતમાં શિક્ષણ માટે સુઓ મોટો કરે છે, ટ્રાફિક માટે સુઓ મોટો કરે છે, તો આ મુદ્દા પર બી કેમ ના કરે હાઈકોર્ટ? એટલે આપના કહેવા પ્રમાણે દરેક મુદ્દામાં તો સરકાર ચલાવશે કોણ? હાઈકોર્ટ ચલાવશે? સરકાર ચલાવશે કોણ? હાઈકોર્ટ ચલાવશે કે ચૂંટાયેલી પાંચ ચલાવશે? નહીં, ચૂંટાયેલી પાંચ ચલાવે છે એના અધિકારીઓ જે છે એ જે ભૂલ કરે છે તો એ ભૂલની અંદર અગર કોઈ નક્કર પરિણામ નથી આવતું તો હાઈકોર્ટ આ મુદ્દે પણ સુઓ મોટો કરે, અને સુઓ મોટો કરી અને કોણ કોણ જવાબદાર અધિકારીઓ છે એટલે આપણે સરકાર પર ભરોસો નથી પણ હાઈકોર્ટ પર ભરોસો છે. હા, હાઈકોર્ટ પર ભરોસો છે આપણે? હાઈકોર્ટ પર નહીં, વહીવટ. હું શું કહું છું, અધિકારીઓનો પ્રોબ્લેમ છે. ઓકે. પ્રોબ્લેમ રાજ સત્તાનો છે એવું નથી કહેતો, પણ પ્રોબ્લેમ અધિકારીઓનો છે. કેમ કે તમે સમજો કોઈ નેતા જે છે ને એ ક્લિયરન્સ સર્ટિફિકેટ નથી આપતો કે આ રોડ બરાબર બન્યો છે. બરાબર. એ આપે છે કોર્પોરેશનના અધિકારી, સિવિલ એન્જિનિયર. નહીં, પણ દેવાંગભાઈ સત્તામાં બેઠેલા લોકો શું માનીને બેઠા છે? દર વખતે આ સમસ્યા સર્જાય છે. હિમાંશુભાઈ કીધું કે આ 30 વર્ષથી આપણે સમસ્યા જોઈ રહ્યા છે, એવું નથી કે નવી નવી છે. હું ના નથી પાડતો, પણ મુખ્યમંત્રી બી પોતે કહે છે કે ભાઈ એક કામ ઓછું કરો પણ રોડ સારા બનાવો. એનો મતલબ શું થયો? નહીં, પણ મારો સવાલ છે દેવાંગભાઈ, મુખ્યમંત્રીની આ ટકોરની ગંભીરતા કેટલી રહેશે? શું કહેશો? અરે ગંભીરતા રહે ના રહે એવું ના હોય સાહેબ, ગંભીરતા રહેતી જ હોય છે. પણ જે અને બીજી વસ્તુ એ છે કે જો દરેક દેશ, બીજા દેશની વાત નથી કરતો, પણ ભારતના નાગરિક છે ને જે એને પોતાના અધિકાર માટે લડવું જ જોઈએ. કઈ નાના નાના માણસો પર કોઈ ઈડીના દરોડા અચ્છા, તો આમાં અધિકારોની સમજણ ના હોય પાસે છે ને એવી વસ્તુ જ નથી હોતી કે એની પર ઈડીના દરોડા નાગરિકોને અધિકારોની સમજણ ના હોય તો એ લોકોનો વાંક છે આમાં, એવું થયું? હા, પણ હાઈકોર્ટ કરે ને સુઓ મોટો. હાઈકોર્ટ કેમ સુઓ મોટો કરીને કોર્પોરેશન પાસે જવાબ નથી માંગતી? શા માટે મ્યુનિસિપલ કમિશનર સાહેબ કેશવ વર્મા સાહેબ હતા, રાતના બબે અઢી વાગે જ્યાં રોડ બનતા હતા ત્યાં ઇન્સ્પેક્શન કરવા જતા હતા, અને ત્યારે બી અમદાવાદના રોડ સારા બનતા. તો શા માટે અત્યારના મ્યુનિસિપલ કમિશનર જે છે એ જ્યાં રોડ પ્રમાણે તંત્રના અધિકારીઓ ભલે ના કામ કરે, હાઈકોર્ટે દોડવું જોઈએ, હાઈકોર્ટે પણ જવું જોઈએ. અરે જેની જવાબ મ્યુનિસિપલ કમિશનર હિમાંશુભાઈ એમની વાતથી કેટલા સમજ છો? આપ તો વકીલ પણ છો. ખરેખર હાઈકોર્ટે સુઓ મોટો દરેક બાબતમાં લેવી જોઈએ ત્યારે લોકોના મનમાં દરેક બાબતની હું આ બાબતની વાત કરું. નહીં, આપણે જોયું છે કે ભૂતકાળમાં એફઆરસી લાગુ કરવા માટે પણ આપણે હાઈકોર્ટનો સહારો લેવો પડ્યો હતો. ત્યારે આપણે જોઈએ ટ્રાફિક માટે પણ હાઈકોર્ટે સુઓ મોટો લીધી હતી. કેશવ વર્માની વાત કરી, મ્યુનિસિપલ કમિશનર શા માટે વકીલ તરીકે હિમાંશુભાઈ આપ શું કહો છો? ખરેખર આ પ્રકારનું વલણ હાઈકોર્ટનું હોવું જોઈએ કે ના હોવું જોઈએ? ભાઈએ કહ્યું એમની સાથે હું 100% સંમત થઉં છું. હમણાં જ સરકારે એટલે હાઈકોર્ટે સો મોટો કરી અને એમ કહ્યું કે રસ્તા ઉપર જે પેલા આખલા ને ગાયો ને ભેંસો બધી અથડાય છે, જેના લીધે સ્કૂટરિસ્ટને નુકસાન થાય છે, એમને એક્સિડન્ટ થાય છે. બિલકુલ. તો આજે તમે જોશો તો ગાયો અને ઢોર બધા ફરતા ઓછા થઈ ગયા. હા, ઠીક છે, પોફ્યુસલ એરિયામાં કદાચ થોડા ફરતા હશે, પણ સિટી એરિયામાં તો હિમાંશુભાઈ લોકો હાઈકોર્ટ આપણી વ્યવસ્થા છે ને એ વ્યવસ્થા પ્રજા ઊભી કરે છે. હું એમની સાથે સંમત થઉં છું કે જ્યારે આ દર વર્ષનો આ જો પ્રોબ્લેમ છે અને એ આપણી જનતાને અફેક્ટ કરતા ઇસ્યુઝ છે, જેમાં સરકારે સૌ મોટો લેવો, હાઈકોર્ટે સૌ મોટો આ મેટર ઉપાડવી જોઈએ. બિલકુલ. સરકારના જે તે ખાતા છે, કોર્પોરેશનના જે તે ખાતા છે, એની પાસે. ચલો, હાઈકોર્ટની આપણે વાત કરી, હમણાં દેવાંગભાઈ કીધું, પણ હિમાંશુભાઈ વકીલ એટલા માટે પૂછું છું કે લોકોને પોતાના અધિકારો વિશે ખબર ના હોય તો શું આપણે એમનો વાંક કાઢવાનું કે પ્રજા એટલી અભણ છે એટલા માટે આ સમસ્યા ઊભી થઈ રહી છે? ના, અભણ છે એ વાત હું બહુ માનતો નથી. મિનિમમ ગ્રેજ્યુએશન તો આજે સામાન્ય માણસ કરતા લેતા થઈ ગયા છે. જે ભાઈએ વાત કરી કે ઈડીના દરો, અરે ઇન્કમ ટેક્સના દરોડા પડે, નોકરીનો એને ખતરો થઈ જાય,
છે સરકાર પાસે ઘણા બધા સામ દામ દંડ ભેદ હોય છે એટલે એવું નથી કે હું એવું કહેવા માંગતો કે જે માણસ આવો ડર હોય તો પછી કયા પ્રકારની લોકશાહી આપણે વિચારી શકીએ? હા, પણ આપણી લોકશાહીને આ શરમજનક તો બાબત છે જ કે કેમ તમે દર વર્ષે આવા ખાડા પડે છે. હા, એકાદ વર્ષ કે કંઈક ધારો કે એવી કુદરતી આફત આવી હોય અને ખાડા પડી જાય તો સમજ્યા. ઓકે, સચિનભાઈ, આપને અવાજ આવતો તો મારો સવાલ એ છે કે ત્યાંના સ્થાનિક લોકો છે કેટલા હેરાન થઈ રહ્યા છે, કયા કયા સ્તરે તેમની રજૂઆત કરવામાં આવી છે વલસાડમાં, અને જે હાઈવેની વાત કરીએ તો ચલો આપણે કેન્દ્રની બોડી સામે વિરોધ દર્શાવે છે, પણ ત્યાંના સ્થાનિક સ્તરે કયા પ્રકારની રજૂઆતો કરવામાં આવી છે? હજી વલસાડના જે સાંસદ છે વલસાડ ડાંગના, તેમને રાત્રે હાઈવે પર ઉતર્યા હતા, અધિકારીઓને ઝાટક્યા હતા, તેમને તાકીદ આપી હતી કે તમે તાત્કાલિક ધોરણે કામ કરો, હાઈવે ને સુધારો અને એટલીસ્ટ જે વાહનો છે આસાનીથી પસાર થઈ શકે એટલો બનાવી દો. બિલકુલ. તદુપરાંત લોકલ ધારાસભ્યએ પણ રજૂઆતો કરી હતી, કલેક્ટરે પણ કીધું હતું કે હવે જો રસ્તા નહીં સુધરે તો અધિકારીઓ સામે, કોન્ટ્રાક્ટરો સામે ફરિયાદ દાખલ થશે. પણ સચિનજી, જે આપે કીધું કે સાંસદ રસ્તા પર ઉતર્યા હતા, એમણે રજૂઆત કરી, તો એમની રજૂઆતની અસર કેટલી જોવા મળી વલસાડમાં? પરિણામ શૂન્ય છે. મારું વાક્ય આગળ જ આવતું હતું કે પરિણામ શૂન્ય છે. લોકો સાથે સાથે નેતાઓ પણ રોડ પર ઉતરી રહ્યા છે અને આ બાબતને ગંભીરતાથી લઈને રજૂઆતો કરી રહ્યા છે. આપના કહેવા પ્રમાણે ગુજરાતને અન્યાય કહેવાશે ને? કેન્દ્રમાં પણ ભાજપ અને ગુજરાતમાં પણ ભાજપ, તો ગુજરાતને અન્યાય કહેવાશે ને? 100% અન્યાય કહેવાય છે, કારણ કે જે ઝડપથી કામ થવું જોઈએ. પહેલી વસ્તુ તો તમે જયારે આટલા મોટા રસ્તાઓ માટે કરોડો રૂપિયાનું ગ્રાન્ટ ફાળવો છો, તે રસ્તા મજબૂત બને તો પહેલા જ વરસાદમાં જયારે રસ્તા ધોવાઈ જતા હોય તો એની ક્ષમતા કેવી હોય, કેટલું ગુણવત્તાનું એમાં મટીરિયલ વપરાયેલું હોય, ગુણવત્તા કેવી હોય રસ્તાની સમજી શકાય છે. આના માટે જે આપણા પેનલિસ્ટે જે વાત કરી હતી કે પર્ટિક્યુલર કોઈ અધિકારીને નીમવો જોઈએ અને એ અધિકારીની જવાબદારીમાં આવે કે રસ્તો જયારે બનતો હોય ત્યારે એને દેખરેખ રાખવી જોઈએ અને એની વોરંટી સિસ્ટમ આવી જોઈએ કે આટલા ટાઈમ સુધી એની વોરંટી હોય, XYZ 1 વર્ષ, 2 વર્ષ કે 3 વર્ષ. એ દરમિયાન કંઈ પણ થાય તો જે અધિકારીઓ પાસે બી જવાબ માંગવો જોઈએ અને જે કોન્ટ્રાક્ટર છે તેના પાસે વિના મૂલ્યે એને રિપેર કરવામાં આવવો જોઈએ. ઠીક છે, ઠીક છે. ક્યાંક ને ક્યાંક આ ક્ષમતા છે કે અધિકારીઓની અને જે લોકલ અધિકારીઓ છે જેમ કે કલેક્ટર છે તો કલેક્ટર પાસે પણ પૂરતા પાવર છે, પણ ક્યાંક ને ક્યાંક પાવરનો યુઝ નથી થતો. એક વાર હું કહું છું ભદ્રેશ કે જે સમયે અધિકારીઓ સામે ફરિયાદ દાખલ થવાની શરૂઆત થશે તો ઓટોમેટિકલી આ જાડી ચામડીના બની બેસેલા અધિકારીઓ સુધરશે અને ક્યાંક ને ક્યાંક પ્રજા ત્રાહિમામ પોકારતી ઓછી થશે. ઓકે સચિન, આશા રાખી કે આપની વાત છે આગળ સુધી પહોંચી શકે, પરંતુ પિયુષભાઈ સવાલ થઈ રહ્યો, સચિન કહી રહ્યા છે પ્રમાણે, તો મને સવાલ થાય છે કે શું લોકો વિકાસની ગેરંટી માંગવા માટે કામ કરે? ગેરંટી તો જોઈએ જ ને. અચ્છા, કોઈ પણ વીઆઈપી ક્યાંય પણ નીકળે છે, પણ લોકો વિકાસના દાવા પર વોટ કરે છે, વિકાસના મુદ્દાઓ પર કામગીરી થશે એના પર વોટ કરે છે, તો વિકાસની ગેરંટી માટે વોટ કરે લોકો? વિકાસ એક વાહિયાત વસ્તુ બની ગઈ છે. જુઓ, વિકાસના એક એનો ઉપયોગ કરીને એની આડમાં ભ્રષ્ટાચાર થાય છે. ઓકે, પબ્લિકને ખાલી બતાવવા માટે વિકાસ છે, બાકી હકીકતમાં વિકાસ તમે જુઓ જ છો ને. આજે આખા રાજ્યમાં દેખાય છે અને આટલા વર્ષો સુધી, આજે 5-5 વર્ષ સુધી કોઈ મંત્રી રહેતા હોય તો આજે આજના દિવસે તમને આ વર્ષે જ ટકોર કરવાની કેમ સમજણ પડી? બરાબર છે. એવી બુદ્ધિ આજે આ વર્ષે બુદ્ધિ ક્યાંથી આવી ટકોર કરવાની? ઓકે, તો આટલા વર્ષો તમે શું કર્યું? આટલા વર્ષો સુધી કાયમ દર વર્ષે ખાડા પડે છે. જી જી જી. અને તમારી કોઈ મંત્રીની, કોઈ પણ મંત્રીની ગાડી ક્યાંય ખાડા પડેલી જોઈ? ને આમાં પિયુષભાઈ નિંદ્રાધીન કોણ છે, તંત્ર છે કે પ્રજા છે? પ્રજા નિંદ્રાધીન છે અને તંત્રને જે જવાબદારી, પ્રજાને જવાબદારી સોંપી નથી કોઈ. બરાબર છે. યસ, એ નિંદ્રાધીન છે જ. જી જી. એ ડરના કારણે નિંદ્રાધીન છે. પણ સરકારને જે જવાબદારી સોંપી છે ને એ સરકારે પોતે નિષ્ફળ છે ને નબળી છે. નહીં, પણ આવો ડર શા માટે? આવો ડર રાખીએ લોકો તો પછી કયા પ્રકારની લોકશાહીમાં આપણે જીવી રહ્યા છે પિયુષભાઈ? ડર તો રહેવાનો તો પબ્લિકને. આજે કાવે તમે કોઈની સામે હાથ ઉઠાવો, કોઈ અવાજ ઉઠાવશે તો એને કોઈ પણ રીતે પ્રતાડિત કરવામાં છે, ઈડીને આ દરોડા પાડીને આ બધું. બાકી સામાન્ય માણસ પાસે સામાન્ય માણસ અવાજ કરશે તો એને બીજા 10 વિસ્તારના જે કઈ આગેવાનો છે એને સમજાય પટાઈને બેસાડી દેશે. ઓકે, દેવાંગભાઈ આપણે પૂછું, હિમાંશુભાઈ આપ કંઈક કહેવા માંગી રહ્યા છો? હા, મારે એ કહેવું છે કે હમણાં 3-1 વર્ષ પહેલા આ જ્યારે રોડ અંગેના અને ખાડા અંગેના જ્યારે બહુ ઉહાપો થયો ત્યારે કોર્પોરેશને એક જાહેરનામું બહાર પાડ્યું હતું કે જ્યાં કોન્ટ્રાક્ટર છે ને એ જે રોડ બનાવશે ને ત્યાં લખશે એનું બોર્ડ ડિટેલ્સ આપી તારીખે રોડ બન્યો, પછી એની અમલવારી થઈ કે નહીં હિમાંશુ? એ રોડના જે સરકારે જાહેરનામું બહાર પાડ્યું હતું એ કોઈ કોન્ટ્રાક્ટર આજ દિન સુધી લખ્યું નથી. એ આદેશને પણ ગોળીને પી ગયા છે. તો એનું ધ્યાન કોણ રાખશે? એનું ધ્યાન તો જે સરકારે બહાર પાડ્યો હોય છે. પ્રજા નહીં રાખી શકે? પ્રજામાંથી કોઈ જાગૃત નાગરિક નહીં જોઈ શકે ભાઈ અમારે સોસાયટીની બહાર રોડ બની રહ્યો છે? કહ્યું કે બિચારો કોઈ ડર ના માર્યો અને કોઈ સમયના એને
એટલી બધી તકલીફ હોય છે જી, જી, જી. રજા એમને વર્ષની કદાચ 30 મળતી હશે અને એ બધામાં એને આ કામ કરવાનું વકીલના આજે તમે પૈસા જુઓ તો વકીલો નહીં પણ હિમાંશુભાઈ, નેતાઓ જ્યારે એવું કહેતા હોય કે તમારા વોટની કિંમત અદ્ભુત છે અને તેના માટે તમારે સમય કાઢવો પડશે, તો શું આ બધી અગવડતા માટે સમય ના કાઢી શકે? ના, એટલે આમાં એવું છે કે ઘણીવાર નેતાઓ જ્યારે ચૂંટણી આવે છે જી. ત્યારે પણ બહુ મુલાયમ સ્વભાવના થઈ જાય છે. ઓકે. અને એનું ઘણું બધું આપણે એ વખતે બધું સાંભળ્યા કરીએ છીએ અને વાંચીએ છીએ અને અનુભવીએ છીએ અને જોઈએ છીએ. હા, બિલકુલ. એટલે પ્રજા એ અત્યારે હવે પરિસ્થિતિ બિચારી પ્રજા થઈ ગઈ છે. ઓકે. નહીં તો આજે એમાં કોઈકે તો બહાર આવવું પડશે. બરાબર, ચલો ઠીક છે. હિમાંશુજી, જાગૃતતાના ભાગરૂપે એક સવાલ આપને પૂછું છું, વકીલ જો આપ એટલા માટે કે લોકોને માહિતી આપશો અમારા માધ્યમ થકી. ધારો કે કોઈ પણ રોડ પર રસ્તાને કારણે કોઈ નાગરિકને કોઈ નુકસાન થયું, શારીરિક નુકસાન થયું, તો એ વ્યક્તિએ કરવું શું? એવી સ્થિતિમાં શું કરી શકે છે અથવા એના પરિવારજનો શું કરી શકે છે? હા, હવે જેમ કે ધારો કે આપણે એક લાલ બસનો દાખલો લઈએ જી. અને એ લાલ બસના ડ્રાઈવરથી જો એક્સિડન્ટ થાય તો મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ અત્યારે જે આપણે અમદાવાદની જો વાત કરીએ તો ભદ્ર કોર્ટમાં એ દાવો કરી શકે છે. બરાબર છે. તમે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં આ ખાડાના લીધે કે કોઈનો જીવ જોખમમાં મુકાઈને એ રીતે એને નુકસાન થાય, હોસ્પિટલાઇઝ થાય ને એનો આજે ખર્ચાઓ બહુ મોટા થઈ ગયા તો તમે ત્યાં પણ સહારો લઈ શકો છો. સવાલ અહીંયા એટલો જ છે કે ત્યાં કોઈ વકીલ રોકવાની જરૂર નથી અને તમને ત્વરિત ન્યાય મળશે. બરાબર છે. એટલે હું મારા ધંધાની વિરુદ્ધની બી વાત કરું પણ આ જાગૃતતાના વાત કરું છું કે નાગરિકો તમે જાગો, ગ્રાહક સુરક્ષા કોર્ટોનો તમે સહારો લો. ત્યાં કોઈ વકીલ રોકવાની જરૂર નથી. ત્યાં ફરિયાદ કેવી રીતે કરવી એનો એક નમૂનો પણ મૂકવામાં આવેલો છે અને ત્યાંના રજિસ્ટ્રાર સાહેબ તમને બધી રીતે ગાઈડ કરશે. ઓકે, એટલે ત્યાં પહોંચવાની જરૂર છે, ત્યાં સંપૂર્ણ માર્ગદર્શન આપને મળી જશે. દર્શક મિત્રો, આ ચર્ચા આપણે આગળ વધારીશું. અનેક સવાલો થઈ રહ્યા છે કે આ સમસ્યામાંથી બહાર કેવી રીતે નીકળી શકાશે અને ખાસ તો નોંધ એ લેવાની બાબત છે કે સીએમની નોંધ કેટલી અધિકારીઓ લેશે. જે અધિકારીઓ કેન્દ્રીય મંત્રીઓનું ન સાંભળતા હોય તો પછી આ અધિકારીઓ સીએમનું સાંભળશે કે કેમ? સામાન્ય નાગરિક એટલે સીએમ જો રસ્તા પર ઉતરશે અને ચારે બાજુ ખાડા દેખાશે તો સ્વાભાવિકપણે સીએમને ચિંતા થાય. પરંતુ આ સીએમની ચિંતાની વાત કરી રહ્યા છે કોમન મેનના દૃષ્ટિકોણથી. પિયુષભાઈ, આ ચર્ચા આપણે આગળ વધારી રહ્યા છે. પિયુષભાઈ, મારો સવાલ ત્યાં હતો કે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે એક સામાજિક કાર્યકર્તા તરીકે આપ શું કહી રહ્યા છો? સામાજિક કાર્યકર્તા તરીકે આપ વિડીયો ઉતારશો, તંત્ર સુધી પહોંચાડશો અને ફરિયાદ કરશો, બસ ત્યાં સુધી આપણે સીમિત રહી જઈશું? આ બધું કરી ચૂક્યા છે. હા, ઘણી ખરી પબ્લિક આ બધું કરી ચૂકી છે. જી. વિડીયો પણ વાયરલ થાય છે, પણ પબ્લિકમાં શું છે, હમણાં વિસ્તારમાં અમારા વિસ્તારની જેવું મારો જ અનુભવ, મારા જ વિસ્તારમાં ક્યાંક ખાડો પડ્યો, ભૂવો પડ્યો, કંઈ બી હોય, મને મારા વિસ્તારના કોઈ પણ નાગરિકે, લાખો પબ્લિક છે પણ એક નાગરિકે મેં નથી જોયું કે મારા વિસ્તારના ખાડાનો વિડીયો બનાવ્યો હોય. પિયુષભાઈ સિવાય એ વિડીયોનો ખાડો કોઈ, એ ખાડાનો વિડીયો કોઈ નહીં બનાવે અને એ વિડીયો વાયરલ કરશે, અધિકારી સુધી પહોંચશે. સોશિયલ મીડિયામાં જેટલા લોકો વ્યસ્ત છે પિયુષભાઈ, એ લોકો પોતાના એરિયામાં રોડ રસ્તાના વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરે, એવું કહો છો? આ તો કરવા જોઈએ. જરૂરી જે વસ્તુ છે મોબાઈલનો સદઉપયોગ કહેવાય. મનોરંજન માટે એટલો મોબાઈલ નથી, પણ એમાં એટલી લાઇક્સ નહીં વધે ને. લાયકની ક્યાં જરૂર છે? આપણે પબ્લિકની સેવા કામની જરૂર છે. તાલે તમારા પરિવારનો કોઈ માણસ ખાડા પડી મળી જશે તો તમે વિડીયો લાગે છે કે સીએમ અધિકારીઓ જો કેન્દ્રીય મંત્રીનું ના સાંભળતા હોય, સીએમનું ના સાંભળતા હોય તો સોશિયલ મીડિયાથી સાંભળી જશે. સોશિયલ મીડિયા વાયરલ થશે. આજે તમે જુઓ છો કે હમણાં તાજેતરનો દાખલો છે, ઘાટોડિયામાં દારૂની રેડ પડી અમદાવાદ મીડિયા દ્વારા, જી, તો તાત્કાલિક પીઆઈને ઉચકીને બીજે મૂકી દીધા. એનું શું કારણ? નહીં, પણ આપણે ઘણી જગ્યાએ જનતા રેડ તો જોઈએ છે, શું પરિણામ આવે છે? જનતા રેડ તો એને પબ્લિક, પોલીસ તો સપોર્ટ નથી આમાં. અચ્છા, ઓકે. પોલીસનો સપોર્ટ હોતો જ નથી જનતા રેડ. આમાં પણ એ થશે ને, અધિકારીઓ સપોર્ટ નહીં કરે તો પ્રજા શું કરી શકશે? તો અધિકારીઓને તો આજે ટકોર કરી છે, સીએમ સાહેબે ટકોર કરી. ટકોર કોને કરવી પડે? સ્કૂલની અંદર ઠોઠ નિશાળીઓ હોય, ઠોઠ બાળક હોય, જેને કશી બુદ્ધિ સમજણ ના પડતી હોય, નપાસ થતો હોય વારંવાર, તો એવાને શિક્ષક ટકોર કરે છે તો આ સિસ્ટમના અધિકારીઓને સીએમએ ટકોર કરી છે. એ માનું કેટલું વ્યાજબી કે અધિકારીઓની ખબર નહીં પડતી હોય? નથી પડતી. અધિકારીઓને તો એટલી જ ખબર પડે છે કે અમારે હાંચ પડે કે મહિને કેટલું આપવાનું ઉપર, ઓકે, ભ્રષ્ટાચાર કરીને. અચ્છા, આના કારણે ભલે સાહેબે ટકોર કરી, પણ ટકોરે એમને ફોર્માલિટી કરી છે પબ્લિકને બતાવવા માટે કે મેં ઠપકો આપ્યો છે, પણ ખરેખર એ જવાબદાર અધિકારીઓ, આજે મંત્રી કોઈ વીઆઈપી આવવાનો હોય છે ત્યારે આખું કોર્પોરેશન તંત્ર રોડ પર ઉતરે, રોડ ચાટી ચાટીને સાફ કરે છે. સરકારના વિકાસમાં પ્રજાને શું મળ્યું? પ્રજાને કશું નહીં. પ્રજાને ખાલી વિકાસના બોર્ડ, જાહેરાતના બોર્ડ, અખબારનગર સર્કલ ઉપર મોટા બોર્ડ માર્યા છે. તો વિકાસ કોનો થયો? વિકાસ તો
જે સત્તા પર બેઠે છે એમનો જ વિકાસ થાય છે. અચ્છા, એ અધિકારીનો વિકાસ થાય. અધિકારીઓનો 100% વિકાસ થાય છે અને જે ભરણ પોષણ કરે છે ને એની બદલી થતી નથી, એના પર કાર્યવાહી થતી નથી. ઓકે. અધિકારીઓ મંત્રીઓ સુધી જે ભરણ પોષણ કરે છે, અચ્છા. શુદ્ધ ભાષામાં ગુજરાતીમાં ભ્રષ્ટાચાર કહું છું, બરાબર છે. એ જે ભરણ પોષણ મંત્રીઓનું કરે છે અને અધિકારીઓ નહીં, એની બદલી થશે પિયુષભાઈ, ને એની કાર્યવાહી નહીં થાય. સરકારી દાવા પ્રમાણે તો ગુડ ગવર્નન્સની વાતો આપણે સાંભળીએ છીએ ને આપ કહો છો ભ્રષ્ટાચાર આમાં વાતો તો વર્ષોથી સાંભળીએ છીએ, વાર્તાઓ બી ચોપડીમાં તો વાંચેલી લોકોને છે. ખબર નથી કે આ ગુડ ગવર્નન્સ છે કે નહીં. નથી કશું, પબ્લિકને બધી ખબર છે પણ પબ્લિક દેવાંગભાઈ, કશું કરવા માંગતી નથી. હાઈકોર્ટ સિવાય બીજો કોઈ રસ્તો આપને દેખાય છે પ્રજાના પરિપ્રેક્ષમાં? કારણ કે પ્રજા અત્યારે અગવડતા ભોગવી રહી છે, એમાં આપ પણ આવી ગયા છો. સૌથી પહેલા મારા જે બંને મિત્રો છે એમણે જે કેટલીક વાતો કરી, જી. એક તો આપણા વકીલ સાહેબે અને મારી બાજુ લેફ્ટ સાઈડમાં બેઠેલા જે છે સાહેબ, એ એમ કહે છે કે ભાઈ લોકો અગર પોતાની રીતના આ લડાઈ લડવા જાય છે તો એમના પર ઈડી છે, સીબીઆઈ છે કે અન્ય પ્રકારના કેસો કરવામાં આવે છે. આપ સારામાં સારી રીતના જાણો છો ભદ્રેશભાઈ કે મારી બાજુમાં બેઠેલા વ્યક્તિ છે ને એ નૈસર્ગિક લડાઈ, અનેક નૈસર્ગિક લડાઈ લડી ચૂક્યા છે, અનેક નૈસર્ગિક લડાઈ લડી રહ્યા છે પોતાના દ્વારા જાહેર જનતા માટે. શું એમના પર કોઈ ઈડીનો કે એવો કોઈ પ્રકારનો કેસ છે? તમે જરા એમને પૂછી લો. બરાબર. પહેલી વસ્તુ એ છે. બીજી વસ્તુ એ જે કહી રહ્યા છે કે માત્ર મુખ્યમંત્રીએ કરવા ખાતર ટકોર કરી, એવું નથી. મુખ્યમંત્રી છે રાજ્યનો, એના ઉપર આખા રાજ્યની જવાબદારી છે. આ કોઈ મજાક મસ્તી નથી થઈ રહી. બિલકુલ. ત્રીજી વાત એ છે કે વલસાડની ઘટનાનો આપણે જે ઉલ્લેખ કર્યો ને, હું એમણે ત્યાં બેસીને વિરોધ કર્યો એનો વિરોધ નથી કરતો. એના કરતા બેટર છે કે એ જે જગ્યાએ આ રોડ સરખા થઈ શકે એમ છે ને, ત્યાંની ઓફિસમાં 50 માણસને લઈને વિરોધ કરવા બેઠા હોત ને તો કદાચ અત્યારે એ રોડ સરખો થઈ ગયો. શું થયું હશે એમાં? થીગડા જ માર્યા હશે, બીજું તો શું થયું હશે? ખિલ્લા વાગ્યા, શું થયું શું નહીં એ પછીની વાત છે. નહીં, એટલે સવાલ એ છે કે થીગડાવાળી સ્થિતિમાંથી પણ આપણે બહાર આવી શકીએ નહીં. સર, મુખ્ય વસ્તુ શું છે કે કન્સર્ન ડિપાર્ટમેન્ટ અથવા કન્સર્ન વ્યક્તિ જે છે ને, એ વ્યક્તિની ઓફિસમાં જઈ ને 20 માણસો બેસી જાઓ 24 કલાક, આવેદનપત્ર આપવા જાય છે તો પોલીસ ધરપકડ કરે છે. કોઈ ધરપકડ ના કરે. કેટલાય દાખલા છે જાહેરમાં, કેટલાય જાહેરમાં જે લોકો અધિકારીઓને મળવા જાય છે ને, પિયુષભાઈ એમને કીધું કે આપની પર તો કોઈ ઈડી કે એવું કોઈ ફરિયાદ નથી. નહીં થયું તો ક્યાં બીજાની વાત કરો છો સાહેબ? એ તો આપણે જબ જાહેર જોઈએ જ છીએ. સામાન્ય માણસ છો ને, તમે કોઈ એવી સેલિબ્રિટી, હું સામાન્ય માણસ છું. ઓકે, બસ તો બધી ક્યાં સવાલ? ઠીક છે દેવાંગભાઈ, પિયુષભાઈ અહીંયા સમયની અવધિ નડી રહી છે. સચિનજી, આપને પૂછવા માંગુ છું. સચિનજી, આ સવાલ એ થઈ રહ્યો છે કે જો વલસાડમાં આ સ્થિતિ જોવા મળતી હોય તો હવે સાંસદના રજૂઆતના પગલે જો પરિણામ શૂન્ય છે તો આગામી દિવસોમાં સ્થિતિ આપણે શું જોઈ શકીએ છીએ ગુજરાતમાં? જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી કાયદાકીય ગૂંચમાં અધિકારીઓ નહીં આવે ત્યાં સુધી તેમના પેટનું પાણી નથી હલવાનું. મુખ્યમંત્રીએ ટકોર નહીં આદેશ કરવાનો હોય, એ મુખ્યમંત્રી છે રાજ્યના, પણ એમને ટકોર કરવી પડે છે. એટલે એ સમજી શકાય છે કે કઈ રીતનું પ્રેશર હશે. જ્યાં સુધી જે અધિકારીઓ છે સંબંધિત વિભાગના, પછી R&B હોય, સચિન પ્રેશર કોણ હોય કે સ્ટેટ હાઈવે, સચિન પ્રેશર કોણ? જે પ્રેશર છે, પ્રેશર ઉપરથી હોય છે. આપણે અત્યાર સુધી સાંભળતા આવ્યા છે ને, ક્યાંક ને ક્યાંક દેખાઈ પણ રહ્યું છે કે જે અમુક ડિસિઝન છે ગુજરાતમાં, જો ઉચ્ચ કક્ષાના ડિસિઝન લેવાના હોય તો દિલ્હીના સંપર્ક વગર એ ડિસિઝન લેવાતા નથી. એટલે ક્યાંક ને ક્યાંક એ પાવર્સ અહીંયા જોઈએ અને એ પાવર્સ એટલા તગડા હોવા જોઈએ કે જે મંત્રી છે તે પણ એકવાર કોઈ અધિકારીઓને તાકીદ કરતો હોય તો આપની વાત લાગે છે. લેવાનું. સચિન, આપની વાત લાગે કે સીએમએ ટકોર કરી પણ હજી પણ ઈચ્છા શક્તિનો અભાવ જોવા મળી રહ્યો છે, કારણ કે પ્રેશરમાં ટકોર કરી. સૌથી શરમજનક વાત હું તમને કહું કે વાપી એ એક ઔદ્યોગિક હબ છે અને એશિયાની એ પણ જાણીતી ઇન્ડસ્ટ્રી છે. બિલકુલ. બીજી વસ્તુ કે ગુજરાતના નાણામંત્રી નો મત વિસ્તાર છે વાપી, અને વલસાડ થી વાપીનો જે ડિસ્ટન્સ છે એ કાપવામાં લોકોએ 1.5 કલાક કાઢવો પડે છે, જે 28 મિનિટનો રસ્તો છે. અને એમાં પણ જે ટ્રાફિક જામ થાય છે એની કોઈ એટલે આપણે એનો ઉલ્લેખ ના કરી શકે એટલું વિચિત્ર રીતે ટ્રાફિક જામ થઈ જાય. આ એક સેન્ટર છે. સાથે સાથે તમે આ બાજુ જાઓ, દક્ષિણ ગુજરાત લો કે મધ્ય ગુજરાત લો, બધે જ આ પરિસ્થિતિ છે. હા, ક્યાંક થોડોક ઓછો સમય લાગતો હશે, ખાડાઓ ઓછા હશે તો ક્યાંક વધારે લાગતો. ને સૌથી મોટી વાત ભદ્રેશ કે જ્યારે આ વરસાદમાં ખાડા પડે રોડ ઉપર અને અધિકારીઓને કહીએ કે નેતાઓને કહીએ તો અરે જવા દો ને, શું કરીએ, આપણે અહીંયા વરસાદ જ એટલો બધો પડે. આ જવાબ હોય સલાહ આપી હતી કે ગ્રાહક સુરક્ષામાં જાઓ, ત્યાં બધું માર્ગદર્શન મળશે. આપે જે કીધું એ AMTS ની વાત કરી હતી, આઈ થિંક બસની વાત કરી હતી. 2 વ્હીલર વ્યક્તિ કોઈ જઈ રહ્યો છે ને એને કોઈ નુકસાન થયું તો એને શું કરવું જોઈએ? મને પૂછ્યો સવાલ. હા, મેં જેમ અગાઉ કહ્યું એમ
કે તમે સિટી સિવિલમાં મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલમાં પણ આજ નહીં, પણ કોની સામે કેસ કરે? કોર્પોરેશન સામે કેસ કરે? કોર્પોરેશનની સામે કરે અને જવાબદાર અધિકારી સામે જે હોય એને પણ પાર્ટી બનાવે. આવા કોઈ કેસ થયેલા હોય ને એમાં કોઈ વળતર મળ્યું એવું કોઈ આપણે હિંમત છે? એ જેમ ભાઈએ કહ્યું એમ કે કોઈ આગળ આવવા તૈયાર નથી જી, અને આગળ આવે છે તો એ બિચારા સ્કૂટર ચલાવનારા હોય છે, એમની સામાન્ય નહીં, પણ આપણે સ્થિતિ હોય પૂછ્યું વળતર આપી શકે ખરી કોર્પોરેશન? ચોક્કસ આપે છે. અને આ લાલ બસના એક્સિડન્ટમાં અસંખ્ય કેસમાં ના, એટલે લોકોને જાણકારી રહે કે એમની પાસે આ બધી માહિતી હોય તો તેઓ પણ પોતાના અધિકારનો ઉપયોગ કરી શકે છે. કહ્યું કે જનતાએ થોડુંક જો એક્ટિવ બનશે તો આનો નિરાકરણ આવે. ઠીક છે દર્શક મિત્રો, આજે ચર્ચા કરી રહ્યા હતા એમાં ખાડા રાજની વાત કરી રહ્યા છે. મહાનગરો વધુમાં વધુ વિકાસ થઈ રહ્યો છે, કારણ કે આપણી પાસે જે ગુજરાતમાં 4 થી 5 મહાનગરો જોવા મળતા હતા એનો વ્યાપ વધારીને હવે 8 થી 10 મહાનગરો જોવા મળી રહ્યા છે, જે સરકારનું જ પ્રાવધાન છે કે મહાનગરો તરીકે વિકસાવવામાં આવે. પણ એ મહાનગરની વિકાસની પરિભાષા શું હોવી જોઈએ એ સરકારને ખબર હોય, તંત્રના અધિકારીઓને ખબર હોય, બ્યુરોક્રેટ્સને ખબર હોય, નેતાઓને પણ ખબર હોય, પણ સાથે સાથે પ્રજાને પણ એટલી જ ખબર હોવી જરૂરી છે. એટલા માટે જ આપણે વાત કરી રહ્યા હતા કે પ્રજાના અધિકારો શું પ્રજાને ખબર છે ખરી? કારણ કે પ્રજા જો કોઈ સવાલ કરે, કોઈ ફરિયાદ કરે તો ક્યારેક ડર નડતો હોય છે, ક્યારેક ભ્રષ્ટાચાર નડતો હોય છે, ક્યારેક કાયદો નડતો હોય છે. પણ જો જાણકારી હશે તો કદાચ ડરની જરૂર નહીં પડી શકે અને આખરે એ સુવિધા મેળવવાનો અધિકાર એ પ્રજાનો છે, કારણ કે પ્રજાએ ટેક્સ આપ્યો છે. એટલા માટે સવાલ થતો હતો કે પ્રજાએ જો ટેક્સ ભર્યો છે તો વિકાસ થયો કોનો? કારણ કે પ્રજાને તો મળ્યા તો આખરે ખાડા મળ્યા છે, અને આ ખાડામાં વિકાસ ખરેખર ખાડામાં ગયો છે કે કેમ? આ સવાલ છે અને એ પર ચિંતા કે હજી ગંભીર ચર્ચા આ ચર્ચા બાદ કદાચ દરેક નાગરિકોએ કરવાની જરૂર છે. આ ચર્ચાને સમાપ્ત કરીશું. આ ચર્ચામાં સચિન, હિમાંશુભાઈ, દેવાંગભાઈ અને પિયુષભાઈ આપે ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ફરી મળીશું ચર્ચા છડે ચોકમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.